નાનકડી જ વાત છે જગદંબા કરણી માતા દેશણોકમાં બેઠી છે રાજસ્થાનની ધરતીમાં આજ પણ કોકદી દર્શન કરવા માટે જાઓ સાહેબ 150 વર્ષ જીવાતા કરણી આય અને બોલે ઈ થાય જ્યારે જ્યારે જે બોલ્યા છે ન્યા થયું છે વિજ્ઞાનિકો ડિસ્કવરીમાં ને નેશનલ જીઓગ્રાફીમાં આવે છે આ બધું કરણી મંદિરનું જોઈ લેજો વિજ્ઞાનિકોએ બધું કેમેરા માંડ્યા સંશોધન કર્યા મારા ને તમારા ઘરમાં હો ઉંદર એક આરે ફરતા હોય તો એમ કે છે પ્લેગ નામનો રોગ થાય વિજ્ઞાન કહે છે કે ઉંદરને કાઢો નકર રોગ થાય અને ઉંદરનું એઠું તમે ખાવ ને 3 દિવસ ખાવ એટલે તમે રોગ પ્લેગ થયા વગર રહે જ નહીં આ સંશોધન કરીને સાબિત કરી દીધું વૈજ્ઞાનિકોએ અને ઈ ન્યા આવ્યા ન્યા ગુંદી ગાંઠિયા અને દૂધ ઉંદરડા પીવે 100-200 નહીં હજારો ઉંદર કરણી મંદિરે રાજસ્થાન દેશણોકમાં આજે છે અને સાહેબ એની પ્રસાદી ઉંદરનું એઠું દૂધ ને ગુંદી ગાંઠિયા કાયમના માટે બધા પ્રસાદ લે છે પ્લેગ નામનો રોગ નહીં પણ રૂવાડામાંથી રોગ ભાગી જાય કરણી છે ભલા માણસ રાજસ્થાનની ધરતીમાં બેઠી છે ચકલું માઠા વતરી ધીન ગાંઠી દેવલ જીડરી કુખા જન્મિયા કિનિયાણી કર્નલ રાજસ્થાનના દુહા છે મિત્રો આ દુઆ બોલવામાં જેવા તેવાની જીભ તાળવે ચોટી જાય મામા ચારણી સાહિત્યના દુઆ અમુક બોલવા ને યુદ્ધના મેદાનમાં ક્ષત્રિયો ઉતરે ત્યારે કરણીજીને એમ કે ઘમ ઘમ બાજે ત્રંબાગલા હુએ નકીબા હલ હાદા ધાજે થઈ હાબધી કિનિયાણી કર્નલ બાઠાળી બહતા રાઠાળી ત્રંબક રૂડે સાઠાળી સહતા ડાઢાળી ઉપર કરે રાજસ્થાનના ક્ષત્રિયોને રાજપૂતોને એમ પૂછું કો કે હવારમાં ઉઠીને તમે કરણી 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 કરો છો તો કરણી તમારું શું એટલું બધું તમને આપે છે તો કે યુદ્ધના મેદાનમાં અમે તલવારો લઈને ધર્મ માટે ઉતરીને બાઠાળી બહતા રાઠાળી ત્રંબક રૂડે તેથી સાઠાળી સહતા ધીંગાણા જ્યારે ઢોલની માથે દાંડિયું પડે ત્યારે અમારા ઉપર દુશ્મનની તલવારો આવે ને એના આડો કરણીનો ભેળિયો આવી જાય એટલે અમને ઝાટકા નથી લાગતા ભલા માણસ બાઠાળી બહતા રાઠાળી ત્રંબક રૂડે તેથી સાઠાળી સહતા ડાઢાળી ઉપર કરે એવી કરણી એવી ભગવતી એની ટૂંકી વાત નાનકડી વાત લઈ લઉં રાજસ્થાનની ધરતી આખો ઇતિહાસ તો બહુ જબરો છે બીજા રાઉન્ડમાં આપણે ફરમાઈશું તો એટલું આવી છે એમાં કઈ આ છેલ્લો પ્રોગ્રામ તો છે નહીં પોઈન્ટ પાસે આવીશું બીજું હા બરોબર ને મામા પણ આમ તમે આવું સાંભળો છો તો નકર અમારે ક્યાં જવું કઈ જેવું તેવું બોલાય નહીં અમુક ઠેકાણે હું તો કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે એવો કોક દી વખત આવશે તો સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જવાની અમારી તૈયારી હશે બાકી અમારા સ્તરમાં કોઈ દી બોલવામાં નીચે નહીં ઉતરી એટલું તમને વચન આપી છે ભલા માણસ ખાઈ સિંહ ઘાસના 1000 દિન ભૂખે મરે ચાતક પિયના વારી સર સર જાન કો મારદાન ઉગન પશ્ચિમ ભ્રમના ભ્રમિત હોકે હર સોડે નહીં હરી ધ્યાન કો એસે હી પ્રતાપ રાણા તજે અને એટલે હું કાયમ કહેતો હોઉં છું કે મારે બીજા કોઈ નશા કરવાની જરૂર નથી પડતી મેં રાણા પ્રતાપને પીધો છે દેવાજ બોદરને પીધો છે ડગાઈશા ડાંગરને પીધો છે આવા મહાપુરુષોને પી અને સદાય 24 કલાક હું ફૂલ જ હોઉં છું કોઈ દી નશો ઉતરતો જ નથી ભલા માણસ કોક દી આ નશો કરી જવો તમારે બીજા નશાની જરૂર નહીં પડે હો અને કોઈ દી જેવા તેવાની વાત સાંભળતા નહીં ને એની પાસે બે હતાય નહીં કોઈ દી તમારું બુદ્ધિ બગાડી નાખશે ઘણાનો નબળા જ વિચારો આવતા હોય છે તમારી આંખ બગડી જાય દુનિયામાં આંખ બગડી જાય ને જો તમારા મોઢામાં તમે ઝેર ખાવ ને તે ઝેર ખાઈ એક જ મરે બાજુવાળાને કાંઈ ન થાય પણ કાનમાં આંખોમાં ઝેર જાય છે ને એનાથી હજારોના મૃત્યુ થઈ જતા હોય છે એની બહુ ધ્યાન રાખવી પડે મિત્રો એટલે માં કાણીનો નાનકડો પ્રસંગ રાજસ્થાનની ધરતી અને રાબ બીકો જેને બીકાનેર આપ્યું જગદંબા માં કરણીએ જોધાને જોધપુર આપી દીધું બોલે અને થાય એવી શક્તિઓની ત્રેવડ છે વિશ્વાસની એક તમને હું વાત કરું માનવું જ પડે એમ વિજ્ઞાનને માનવું પડે ને બધાને માનવું પડે એવી વાત કરું નવગણની વાતમાં આપણે બધાએ સાંભળી છે નવગણ ઉપરકોટથી એક વાલબાઈ વડારણ લઈ અને નીકળે પછી ભીમડો રખેહેર વાલ્મીકી પેલે આ છોકરાઓને જરીક કયો ની થોડીક વાર મૂંગા રહી જાય નકર હા આ તમે બસ હાવ ઘડીક વાર બ્રેક મારી દો જીભને તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈ રહ્યો વાહ હવે બોલતા નહીં હિસાબ ન કરતા પછી કર લે તમને ખમારે ડોલરિયા તમને બધાઈને જતન રે જાજે પણ હું આ વાત કરું તમને માનવું પડે તમને કોઈ પૂછે ને કે માતાજી સંસ્કાર ને બધું હોય
જો અંધશ્રદ્ધાને ન માનવી કોઈ દી, અંધશ્રદ્ધામાં આપણે માનતા જ નથી. અંધશ્રદ્ધા એને કહેવાય તમને વાત વાતમાં બીવરાવે. શ્રદ્ધા એને કહેવાય કે તમારો ભય ભાગી જાય. અમારી યારે ખોડિયાર છે, અમારી યારે મોમાઈ છે, અમારી યારે કરણી છે, અમારી યારે હિતળામાં છે, અમારી યારે મોગલ છે, અમારી યારે દ્વારકા વાળો છે, કોની ત્રેવડ છે, અમારું રૂવાડું ખાંડું કરી શકે, આને શ્રદ્ધા કહેવાય. હવે ઉપરકોટ થી નીકળે મારે કેવું સોમલદેવ પરમાર નામની રાજપૂતાણી હાવ નાનકડી વાત મેં એવો વિચાર કરીને આ વાત મેં એક મને આખું એમ થયું, ઘણી વાર એમ કરી ચૂક્યો છું કે ભરોસો કેવી વસ્તુ છે. સોમલદેવ પરમારે નવખંડને આમ દીધો દાસીના હાથમાં, વાલબાઈના હાથમાં, અને પછી સતી થઈ ગયા. આપ જાણો છો વાલબાઈ વડારણ ભીમડાને દેવા ગઈ અને ભીમડાને કીધું કે ભીમડા આ જુનાગઢનો દીવો છે, આપણે આડીદર બોડીદર આને પુગાડી દેવાનો છે. ભીમડાની આંખમાં આહુ આવી ગયા, બેન હું હુંડલામાં લઈને નીકળી જાઉં, હું પુગાડી દઉં, એક વાર ને 7 વાર જુનાગઢ માટે મરવા તૈયાર છું, પણ બેન આ નાનું બાળક છે, આ રોવે, હું હુંડલામાં લઈને જાતો હું અને બાળક રોવે તો કોકને ખબર પડી જાય. તમે વિચારો રોવ્યું નહીં, હું કામ તેદી કાંઈ ઇન્જેક્શન ધનુરના કે હતા, ઘેનના ઇન્જેક્શન હતા તેદી નહોતા. પણ મિત્રો ભરોહાની કેવડી મોટી વાત આ ટૂંકમાં ગમે એને કહેજો ને માનવું પડે. ઈ વાલબાઈ વડારેને આમ ભીમડાના હાથમાં નવગણને દેતા દેતા કીધું કે સોમલદેવ પરમાર ખોડિયારને ધૂપેલું ફેરવતી હતી, એની આર મેં કોક દીક 2 આરતીની 2 આંટીઓ લીધી છે, મને ખોડિયાર ઉપર ભરોસો છે. નવખણ ઉહકારો ન કરે, આરીદર બોરીદર ફૂગી જાય તાહુલી ભલા માણા, ઉહકારો નવખણ ન કરે, ઈ મને ભરોસો. સાહેબી બાળક ત્યાંથી ઠેઠ આરીદર બોરીદર ફૂગે તાઉદી રસ્તામાં ક્યાંય રોવે નહીં, કોક નકર સાંભળી જાય. ઈ કોણ હતું? એની આરે ખોડિયાર બેઠી હતી, એની આરે પીછળ બેઠી હતી. ભલા માણસ આ માનવું પડે. એમ રાબીકો ધણ ચારતો તો, આખી વાત નથી કરતો, ટૂંકમાં કરું. એને શેખાની રાવ શેખાની દીકરી અને માગું નાખ્યું ને એમણે દીકરી દેવાની ના પાડી, અને પછી મુલતાનની સેના આવી બાદશાહની, રાવ શેખાને જીવતા પકડી ગયા, મુલતાનની જેલમાં જડી દીધો. નાનકડી વાત મિત્રો, જડી દીધો જેલમાં. અને આ બાજુ રાજપૂતાણીને ખબર પડી કે આ માગું માં કરણી નાખે અને ના પાડી, એમાં આવું થયું છે. અને રાજપૂતાણી ક્ષત્રિયાણી પોતાની દીકરીનું માગું લઈને સામે આવ્યા રાબીકાની પાસે, અને કરણીજી પાસે આવ્યા ને કીધું કે રાબીકાને મારી દીકરી આપું છે, એના બાપની જે ભૂલ થઈ હોય. એના બાપને મુલતાનનો બાદશાહ પકડી ગયો છે, જીવતો એની જેલમાં છે, મુલતાનમાં ઠેઠો, અહીંયા નહીં, હિન્દુસ્તાનમાં નહીં. તો કે હવે તમે જાન લઈને આવો બીકાની, મારી દીકરી પરણાવી દઈશ. કરણીજીએ કીધું સારી વાત છે, પણ છેલ્લે રાજપૂતાણી જોજો, વિશ્વાસની મજા જોજો. માડી હે માડી, દીકરીનો માંડવો હોય અને બીકો અમારે ત્યાં પરણવા આવે રાજપૂત, અને કરણીજી જેવી જોગમાયા હારે હોય તો દીકરીનો બાપ માંડવામાં કન્યાદાન કરવામાં જો હાજર ન હોય તો માં રૂડું ન લાગે હો. તો કરણીજી અહીને એટલું જ બોલ્યા, બાપ તો હોય જ ને. હવે ઈ મુલતાનની જેલમાં છે, બાપ ક્યાં છે? હિન્દુસ્તાનમાં નહીં, મુલતાનની જેલમાં. અને કરણીજી પછી જો પછી રાજપૂતાણીએ પૂછ્યું નહીં કે એટલી વારમાં કેમ આવશે, અટાણે બધું પાકું થઈ ગયું તો કે નહીં, બસ સુકાઈ જાય તો લે, હવે ન આવે તારે ન્યા. એને કીધું કે બાપ તો હોય જ ને. રાજપૂતાણી વયા ગયા, ટૂંકના લગન લેવાના, બીકાની જાન હારે કરણીજી આવ્યા અને જાન પરણવા આવી. અને બરાબર પુંગલના ગઢની માલિકો જાન આવી બીકાની શેખાવતના ગઢમાં. બાપ તો મુલતાનની જેલમાં છે, કન્યાનો બાપ. અને બરાબર માંડવામાં વરરાજો આવ્યો, કન્યા પધરાવો સાવધાન, એમ જ્યારે ગોરદાદો બોલ્યો ત્યારે રાજપૂતાણીના આંખમાંથી આંખો પડી ગયા, કન્યાની માના આંખમાંથી. અને કરણીજીની ધીરે દિન પાસે જઈને કીધું, માં મને એમ હતું કે ચારણની ડોહ્યું બોલે એમાં ફેર ન પડે, પણ આજ મને એમ લાગે છે કળજુગ આવી ગયો. કા તો કે મેં કીધું તું દીકરીનો બાપ માંડવામાં, હટાણું થી મને ભરોસો હતો માંડવામાં હોય કન્યાદાનમાં તો સારું લાગે, તો તમે અહીં કીધું તું બાપ તો હોય જ ને. કે તો કે આ દીકરીનો બાપ ગોરદાદો કે છે કન્યા પધરાવો સાવધાન, કન્યા ઓરડામાં છે, અને દીકરીનો બાપ મુલતાનની જેલમાં છે બાદશાહની. હે કે હા, કે હજી કન્યા ક્યાં માંડવામાં આવી છે, જા લયા. અને થયું દાઢિયાળી દેવી ઊભી હો ભાઈ, અને હાથમાં લાકડી લઈને ઊભી થઈ અને કીધું જા
ઈ રાજપૂતાણી પોતાની દીકરીને કન્યાને લેવા ઓરડામાં જાય યામ બાઈને બારણું ઘાડું ડોસીને અને આ બાજુ કરણીજી સમળીનું રૂપ ધારણ કર્યું કરતો અને ઉડ્યા આખા મંડળની માલિકો મુલતાનમાં જઈ મુલતાનની બાદશાહની જેલને ઠપાટ મારી જેલ તોડી અને રાવ શેખાને ખંભે બેહારી અને કન્યાની હારોહાર માંડવામાં બાપને દાખલ કરી દીધો તો ભલા માણસ આ ઘટના બનેલી હતી બાપને દીકરીના માંડવામાં હારોહાર પુગાડી દીધો મુલતાનમાંથી આજ પણ રાજસ્થાન જાવ તો સમળીનું સિમ્બોલ બધાય રાજપૂતોને હશે ઈ સમળીનું રૂપ ધારણ કરી અને ખંભે બેહારી કરણીજી લઈ આવ્યા રાવ શેખાને આ બાજુથી દીકરી માંડવામાં ઓરડામાંથી ફૂગીને તો મુલતાનની જેલમાંથી ફુગાડી દીધું તું આવી તાકાત જગદંબાની છે આવી તાકાત માની છે ઈ માનું ગીત ને બધું બીજા રાઉન્ડમાં કેવું પણ હું સપાખરું બે કડીમાં લઈ લઉં અહીંયા મંદિર છે કરણીજીનું વાહ 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 જય હો બહુ સરસ એટલે આમાં કઈક છે હો ટિકટોક ભૂકા કાઢ્યા હો હાવ ક્યાં ના ક્યાં અમને સોટાડી દે કાંઈ નક્કી નહીં બેનું દીકરીઓ પાઘડીઓ વાળી વાળીને ભૂકા કાઢ નાખે પણ હારું એ બાને બધું હારું જાય છે ને જેને હારું લેવું હોય ને ગમે ને હારું લઈ લે જેને ભૂંડું કરવું છે એ ભૂંડા કરે આપણે શું એમ એટલે